તમને સજા થઈ તો શું કહેશો? આજે સેશન કોર્ટ દ્વારા એક કેસમાં અમને 7 વર્ષની સજા ફરવામાં આવેલી છે. નામદાર કોર્ટની જે પણ સુનાવણી છે એમનો આદર કરીએ છીએ અને આગળ વકીલોની સલાહ લઈને સાક્ષી સરકારી, પોલીસ સરકારી, ફરિયાદી સરકારી, વિટનેસીસ બધા સરકારી, પંચનામું સરકારી, બધું જ સરકારી. તો સ્વાભાવિક છે કે આખું ષડયંત્ર ઉભું કરવામાં આવ્યું છે ચૈતર વસાવાની વિરુદ્ધમાં. ચૈતર વસાવાને કહેવામાં આવ્યું હતું ભાજપ દ્વારા કે પાર્ટી બદલી નાખો, બધું સારું થઈ જશે. પાર્ટી બદલી હોત તો આ ચુકાદો ન આવે. એનો અર્થ એ થયો કે ચૈતર વસાવાને ફસાવવા માટે સરકારી તંત્રનો દુરુપયોગ કરવામાં આવ્યો છે અને કોઈ પણ રીતે ચૈતર વસાવા એની રાજકીય કારકિર્દી ખતમ થઈ જાય, ચૈતર વસાવા આદિવાસીઓ માટે બોલતો બંધ થઈ જાય, ચૈતરભાઈ મુદ્દા ઉઠાવતા બંધ થાય, એનું મોઢું બંધ કરવા માટે, એને ચુકાવી દેવા માટે, એની રાજનીતિ બરબાદ કરવા માટે આ ષડયંત્ર કર્યું છે. પણ અમે આમ આદમી પાર્ટી, અમારી આખી ટીમ ચૈતરભાઈ વસાવાની સાથે છે, આદિવાસી સમાજ ચૈતરભાઈની સાથે છે. ભાજપ સામે અમે ઝૂકવાના નથી ક્યારેય. ગોપાલભાઈ, આપ વકીલ એડવોકેટ છો, ખાસ જ્યારે 7 વર્ષની સજા પડી છે તો ધારાસભ્ય પદ પણ એવું જોખમમાં છે. હવે પછી કાનૂની રસ્તો પાર્ટી કઈ રીતે અપનાવવાના છે? હાઈકોર્ટમાં, સુપ્રીમમાં કઈ રીતે? અમારા સુપ્રીમ કોર્ટની એડવોકેટ્સની ટીમ અત્યારે સક્રિય છે દિલ્હીથી. અમારા ગુજરાત હાઈકોર્ટના એડવોકેટ્સ પુનિતભાઈ જુનેજા, ઓમભાઈ કોટવાલ, દિગ્ગેશભાઈ સહિતની અમારી ટીમ, પ્રણવભાઈ, બધા એક્ટિવ છે. હું પોતે પણ આમાં એક્ટિવ છું. જે કંઈ પણ કાયદાકીય રસ્તાઓ અમારી પાસે છે એ રસ્તાઓના માધ્યમથી અમે ઉપરની અદાલત, એના ઉપરની જ્યાં જવું પડશે ત્યાં જઈશું અને ન્યાયતંત્ર પાસેથી થોડા ઘણા ન્યાયની અપેક્ષા રાખીશું. પણ આખો ઘટનાક્રમ છે એ ભાજપ પ્રેરિત ઘટનાક્રમ છે. ચૈતર વસાવા જ કે ગુજરાતના ઇતિહાસમાં અનેક કાંડ, કૌભાંડ ને દુર્ઘટનાઓ બની છે, હજારો ઘટના બની છે. કોઈને સજા નહીં, સજા માત્ર ચૈતર વસાવાને. આ સજા શેની છે? આદિવાસીઓ માટે, ગુજરાત માટે બોલવાની સજા થઈ ચૈતર વસાવાને, અવાજ ઉઠાવવાની સજા થઈ, ભાજપ સામે નહીં ઝૂકવાની સજા થઈ છે, સરેન્ડર નહીં થવાની સજા થઈ. પણ હવે લડી લઈશું. આવું તો ઘણા બધા નબળા સમયને, નબળા સંજોગોને અમે જોયા છે. આમાંથી પણ બહાર આવશે ચૈતરભાઈ. અમે બધા ભેગા મળીને લડીશું અને ચૈતરભાઈ ગુજરાતનો હીરો છે, એ હંમેશા આગળ વધતા રહેશે. चैतर वसावा को आज 7 साल की जेल की सजा सुना दी कोर्ट ने. चैतर वसावा गुजरात के आदिवासी समाज के बहुत बड़े नेता हैं, बहुत लोकप्रिय हैं, बहुत पॉपुलर हैं. वो समय समय पे आदिवासी समाज के लिए संघर्ष करते रहे हैं, आदिवासी समाज के मुद्दों पे आवाज उठाते रहे हैं. वहां से वो आम आदमी पार्टी के एमएलए हैं. कई बार, इसके पहले भी 3-3, 4-4 महीने के लिए वो कई बार आदिवासी समाज के लिए जेल जा चुके हैं. ईडी पार्टी जो आदिवासी समाज के लिए पैसा आता है, उस पैसे को आदिवासियों पे खर्च करने के लिए वो सारा पैसा चोरी कर लेते हैं. इसके खिलाफ चैतर वसावा ने कई बार आवाज उठाई है और उनको पैसा चोरी करने से रोका है. आदिवासियों के जमीन छीन ली जाती है, उसके खिलाफ उन्होंने आवाज उठाई है. काफी मनरेगा में काफी चोरी होती है पैसे की, उसके खिलाफ उन्होंने आवाज उठाई है. आदिवासियों के लिए बहुत उन्होंने संघर्ष किया है. जब ईडी पार्टी उनका कुछ नहीं बिगाड़ पाई और उनकी लोकप्रियता को कुछ नहीं कर पाई, तो आज उन्होंने, ईडी पार्टी ने पिछले कुछ महीनों में षड्यंत्र रच के और इनके ऊपर झूठा केस करके इनको 7 साल की जेल की सजा सुना दी. ईडी पार्टी को पता था वो इस इलाके से जब तक चैतर वसावा हैं वो ईडी पार्टी का एमएलए नहीं जिता सकते वहां से. तो उन्होंने ये षड्यंत्र रचा कि उनको 7 साल की सजा सुना दो और इस तरह से वो उनको चैतर वसावा को यहाँ से एमएलए से हटाना चाहती है. लेकिन मैं आज ईडी पार्टी को बताना चाहता हूँ कि गुजरात के लोगों में इसको लेके इतना ज्यादा रोष है कि जनता इसका जवाब देगी. मैं आपको एक उदाहरण देना चाहता हूँ. अभी कुछ महीने पहले गुजरात में पंचायतों के चुनाव हुए. नर्मदा पंचायत, पूरा जिला पंचायत आम आदमी पार्टी जीती है, भारी बहुमत से जीती है. मैक्सिमम मेंबर आम आदमी पार्टी के आए हैं जिला परिषद में. नर्मदा जिले में एक दिन मोदी जी की सभा हुई, उसमें 5000 लोग आए. बगल में थोड़ी दूर पे चैतर वसावा की सभा हुई, उसमें 25,000 लोग आए. मोदी जी की सभा में सारा प्रशासन लगा, बसें लगाई गई और उसके बावजूद 5000 लोग आए.
चैतर वसावा की सभा में कोई बसे नहीं, कोई प्रशासन नहीं, उसके बावजूद लोग खुद चल चल के 25,000 लोग आए। इससे आप चैतर वसावा की लोकप्रियता का अंदाजा लगा सकते हैं। उसी दिन मुझे लग गया था कि ये चैतर वसावा को छोड़ने वाले नहीं है। लेकिन मैं ईडी पार्टी को चेतावनी देना चाहता हूं कि लोकतंत्र के अंदर इस तरह से गुंडागर्दी चलती नहीं है, चलती तो जनता की है। जितना आप उसको कुचलने की कोशिश करोगे चैतर वसावा को, वो उतना बड़ा नेता बन के उभरेगा। आने वाले समय में देखना, तुम्हारे दिन गिने चुने बच गए हैं। आने वाले समय के अंदर किस तरह से गुजरात की जनता ईडी पार्टी को गुजरात से भगाती है।